નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે 1 + x ની n ઘાતના વિસ્તરણમાં xની જુદી જુદી ઘાતોના સહગુણકો વિશે ચર્ચા કરીશું. હવે જ્યારે xની કોઈ પણ ઘાતનો સહગુણક તમને શોધવાનું કહે ત્યારે સૌથી પહેલાં તમારે એના વ્યાપક પદની ચર્ચા કરવી પડે, વ્યાપક પદનું સૂત્ર લખવું પડે. તો અહીંયા હું સમજાવું છું, તેમાં ધ્યાન આપો. 1 + x ની n ઘાતના વિસ્તરણમાં વ્યાપક પદ એટલે tr+1, વ્યાપક પદ એટલે r+1 નું પદ. તો એનું સૂત્ર શું છે આપણી પાસે? ncr a ની n - r અને b ની r. હવે તમે અહીંયા જોઈ શકો છો, a એટલે 1 છે, b એટલે x છે અને ઘાતાંક તો n જ છે. તો ncr a ની n - r અને b ની r. a એટલે 1 અને b એટલે x. હવે 1 ની ગમે તેટલી ઘાત લો, જવાબ તો 1 જ આવશે, એટલે આ 1 વાળું પદ નીકળી જશે. તો tr+1 શું થશે? ncr x⁻r. હવે જો આમાં x ની r ઘાતમાં સહગુણક કહેવાય. સહગુણક એટલે સાથે ગુણાયેલી સંખ્યા. તો આ વ્યાપક પદ tr+1 થયું, પણ એમાં x ની r ઘાતનો સહગુણક કેટલો થયો? ncr. તો આમાં આપણે એવું લખી શકીએ કે 1 + x ની n ઘાતના વિસ્તરણમાં x ની r ઘાતનો સહગુણક બરાબર ncr. 1 + x ની n ઘાતના વિસ્તરણમાં પહેલા આપણે tr+1 પદ શોધ્યું, r+1 નું પદ ncr a⁻n - r b⁻r. એમાં a એટલે 1 ને b એટલે x મૂકી દીધું. 1 ની ગમે તેટલી ઘાત હોય, જવાબ 1 જ આવે, એટલે લખવાની જરૂર નથી. તો ncr x⁻r થયું. તો આમાં એવું કહી શકાય કે x ની r ઘાતનો સહગુણક ncr છે. એટલે કે 1 + x ની n ઘાતના વિસ્તરણમાં x ની r ઘાતનો સહગુણક ncr છે. તો હવે જોઈએ આના પરથી બીજું શું લખાય? 1 + x ની 5 ઘાતના વિસ્તરણમાં x ની 3 ઘાતનો સહગુણક શું થશે? આ સૂત્ર સાથે એને સરખાવો. અહીંયા ઘાતાંક n છે ને, તો અહીંયા n છે, અને x ની r ઘાત છે, તો અહીંયા r છે. તો અહીંયા જો 1 + x ની કેટલી ઘાત છે? n ની જગ્યાએ 5, તો 5c. x ની ઘાત કેટલી છે? 3, તો 5c3. એટલે 1 + x ની 5 ઘાતના વિસ્તરણમાં x ના ઘનનો સહગુણક છે. તો અહીંયા ઘાતાંક n એટલે 5 છે, જો n એટલે 5, તો અહીંયા એની જગ્યાએ 5 મૂકીએ. અને x ની r ઘાતમાં x ની ઘાત 3 છે, તો r ની જગ્યાએ 3 છે, તો આમાં પણ r ની જગ્યાએ 3 મૂકીએ, એટલે 5c3 થઈ જશે. 5c3 એટલે 5c2, અને 5c2 નું સાદુરૂપ શું થાય? 5 થી ઉલટા ક્રમમાં બે સંખ્યાઓ, નીચે 1 થી 2, 2 થી 4, એટલે જવાબ કેટલો આવ્યો? 10. 5c3 એટલે 5 - 3 2, 5c2. 5c2 એટલે 5 થી ઉલટા ક્રમમાં બે સંખ્યાઓ, 5 × 4 અને નીચે 1 × 2, 5 × 20 ને અડધા એટલે 10. તો આ જવાબ 10 આવી ગયો. એવી રીતે 1 + x ની 2n ઘાતના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક શું થાય? જોજો હવે આ તો આધારમાં તો 1 + x જ છે, 1 + x જ, તો ઘાતાંક n હતો એને જગ્યાએ 2n થઈ ગયું. તો અહીંયા સૂત્રમાં પણ જ્યાં ઘાતાંક n છે ત્યાં 2n કરીએ. c. હવે x ની r ઘાત છે, અહીંયા x ની n ઘાત છે, તો r ની જગ્યાએ n આવ્યું, તો સૂત્રમાં પણ r ની જગ્યાએ n મૂક્યું. તો ફરીથી સમજો, 1 + x ની n ઘાતના વિસ્તરણમાં x ની r ઘાતનો સહગુણક ncr થાય. એટલે તમારે 1 + x ની જે ઘાત હોય ને એને n લેવાનું, અને નીચે x ની જે ઘાત હોય ને એને r લેવાનું. તો અહીંયા 1 + x ની ઘાત છે 2n, તો અહીંયા 2n લેવાનું, અને x ની n ઘાત છે, તો અહીંયા n લેવાનું. તો 2ncn થઈ ગયું, બરાબર? એવી જ રીતે હવે સંખ્યા લઈએ. 1 + x ની 10 ઘાત
એના વિસ્તરણમાં x ની 7 ઘાતનો સહગુણક. તો સૂત્ર સાથે સરખાવો. અહીંયા જે ઘાતાંક છે તે પહેલો લખવાનો. તો ઘાતાંક 10 છે તો 10 લખો. c x ની ઘાત 7 છે તો અહીંયા નીચે 7 લખો. tan c 7. હવે tan c 7 એટલે tan c 10 ઓછા 7 એટલે 3. મોટું હોય ને પદ તો આપણે તેને નાના ફેરવીએ. 10 માંથી 7 જાય તો 3. તો આ સહેલું પડશે. 10 થી ઉલટા ક્રમમાં 7 સંખ્યાઓ લખો, નીચે એકની 7 લખો, એના કરતા આ સહેલું થઈ જશે. 10 ગુણ્યા 9 ગુણ્યા 8 નીચે 1 ગુણ્યા 2 ગુણ્યા 3. આ 3 તારી 9 અને 2 ચોક 8 એટલે 4 તારી મારેના 120. આ જવાબ થઈ ગયો તમારો. 1 + x ની 10 ઘાતના વિસ્તરણમાં x ની 7 ઘાતનો સહગુણક કેટલો આવ્યો? 120. એટલે તમારે યાદ શું રાખવાનું છે? જે 1 + x ની ઘાત હોય ને, 1 + x ની ઘાત એ પહેલા લખો અને c લખીને x ની જે ઘાત હોય એ નીચે લખવાની. 1 + x ની ઘાત 10 છે તો 10 c x ની ઘાત 7 છે તો નીચે 7 લખવાનું. tan c 7 એટલે tan c 7 2nc n અહીંયા nc આ બરાબર. એવી રીતે આમાં 5c3 5c3 ઘર બદલી દેવી. 1 + x ની 2n - 1 ઘાત તો એના વિસ્તરણમાં x ની n ઘાતનો સહગુણક. ફરીથી 1 + x ની જે ઘાત હોય તે પહેલા લખવાનું. c હવે x ની જે ઘાત હોય તે નીચે લખો. એનો જવાબ આવશે 2n - 1 cn. એવી જ રીતે 1 + a ની 1 + x ની a + b ઘાત ના વિસ્તરણમાં x ની a ઘાતનો સહગુણક. શું થશે? 1 + x ની જે ઘાત છે એ પહેલા લખો એટલે a + b. c હવે x ની જે ઘાત છે તે નીચે લખો એટલે a + b ca. એવી રીતે આમાં બીજું લખવું હોય તો x ની b ઘાતનો સહગુણક પૂછે તો આમાં x ની a ઘાતનો સહગુણક. એવી રીતે જ x ની b ઘાતનો સહગુણક પૂછે તો ઘાતાંક a + b છે એટલે પહેલા a + b. c હવે x ની b ઘાત છે તો નીચે b. એવી જ રીતે x ની n ઘાતનો સહગુણક પૂછે તો ઉપર a + b ઘાત છે એટલે a + b. c હવે x ની n ઘાત છે તો નીચે n. એવી જ રીતે x ની r ઘાતનો સહગુણક પૂછે તો ઉપર ઘાતાંક a + b છે એટલે a + b. c હવે x ની r ઘાત છે તો નીચે r. એટલે તમારે યાદ શું રાખવાનું છે? ખ્યાલ આવી ગયો ને? બરાબર. 1 + x ની ઉપર જે ઘાત હોય એ પહેલા લખવાનું અને c લખીને x ની જે ઘાત હોય એ નીચે લખવાનું. તો જો a + bc a, આમાં a + bc b, a + bc n અને a + bc r. બરાબર ને? તો આવી રીતે તમારે દાખલાની પ્રેક્ટિસ કરો. હવે આપણે એના પર આધારિત એક્ઝામ્પલ જુઓ. 1 + x આખાની m ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક 10 હોય, x ની 2 ઘાતનો સહગુણક 10 હોય તો m ∈ n શોધો. n એટલે પ્રાકૃતિક સંખ્યા. એનો મતલબ કે n પ્રાકૃતિક સંખ્યા તરીકે શોધવાની છે. હવે 1 + x ની m ઘાતના વિસ્તરણમાં 1 + x ની m ઘાતના વિસ્તરણમાં આપણી પાસે સૂત્ર છે x² નો સહગુણક શું થશે? યાદ કરો 1 + x ની જે ઘાત હોય એ પહેલા અને x ની 2 ઘાત છે તે નીચે એટલે mc2. બરાબર. પણ x² નો સહગુણક કેટલો આપેલો છે? 10 એટલે mc2 = 10 લેતા. અનુસાર કરો mc2 એટલે m થી ઉલટા ક્રમમાં બે સંખ્યાઓ m × m - 1 નીચે 1 × 2 બરાબર 10.
એનો કામ છોડીએ તો m² માઈનસ m બરાબર 2 એકા 2 2 ગુણ્યા 10 એટલે 10 દુ 20. હવે 20 ની બાજુ પલટો એટલે m² માઈનસ m માઈનસ 20 બરાબર 0. હવે 20 ના અવયવ પાડો. 20 ના અવયવ 5 ચોક 20. આપણે તફાવત એક લાવો ને, અંતિમ પદ ઋણ છે, આ તો અવયવ છે. અંતિમ પદ ઋણ એટલે બાદબાકી કહેવાય. 5 માંથી 4 જાય તો 1. મોટાની નિશાને મધ્યમ પદની અને નાનાની વિરોધી નિશાની. એટલે આનો અવયવ પડશે m - 5 અને m + 4. એટલે આના પરથી આવશે m ની કિંમત 5 અથવા m ની કિંમત -4. તો ખબર ને આ 0 અથવા 0 એટલે m બરાબર +5 m બરાબર -4. પણ આપણે તો બિલોંગ્સ ટુ n શોધવાનું એટલે -4 તો n માં નથી. એટલે m ની શક્ય કિંમત કઈ આવી? 5. આપણે m નું મૂલ્ય શોધવાનું. m નું મૂલ્ય આવ્યું 5. ફરીથી 1 + x ની n ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક. આપણે સૂત્ર જોઈ ગયા અગાઉ. 1 + x ની જે ઘાત હોય એ પહેલા લખવાનું અને x ની જે ઘાત હોય એ નીચે લખવાની. એટલે mc2 સહગુણક તો 10 છે એટલે mc2 નું મૂલ્ય 10. હવે mc2 નું સાદુરૂપ આપો m * m - 1 નીચે 1 * 2 10 દુ 20. 20 ની બાજુ પલટ કરો એટલે -20. હવે અંતિમ પદ ઋણ 20 છે એટલે એના અવયવ પાડીને આપણે બાદબાકી 1 લાવવાનું. તો 5 ચોક 20. 5 માંથી 4 જાય તો 1. હવે મધ્ય પદની નિશાની મોટા ને વિરોધી નાના એટલે m - 5 m + 4 અવયવ પડે. હવે m - 5 0 લો એટલે m બરાબર 5 આવે અને m + 4 બરાબર 0 એટલે m બરાબર -4 આવે. પણ આપણે m બિલોંગ્સ ટુ n શોધવાનું. -4 તો n માં નથી એટલે m ની કિંમત 5 આવે. બીજું એક ઉદાહરણ જોઈએ. બીજું ઉદાહરણ 1 + x આખાની 2m ઘાત લઈએ. હવે m ને બદલે 2m ઘાત લઈએ તો એના વિસ્તરણમાં x² નો સહગુણક 6 તો m બિલોંગ્સ ટુ n છે. ચાલો અહીં 1 + x ની 2m ઘાતના વિસ્તરણમાં x² નો સહગુણક કેટલો આપેલો છે? 6 આપેલો. હવે આ સહગુણકનું સૂત્ર યાદ કરો પાછું. 1 + x ની જે ઘાત હોય એ પહેલા અને x ની જે ઘાત હોય તે નીચે બરાબર 6. હવે 2mc2 નું સાદુરૂપ 2m થી ઉલટા ક્રમમાં બે સંખ્યાઓ એટલે 2m અને 1 ઓછો કરો 2m - 1 છેદમાં 2 એટલે 1 * 2 બરાબર 6. આ બે ઉડી ગયા. હવે આનું કામ થોડી તો કેટલા થશે? 2m² - m વત્તા 6 આ બાજુ લાવીએ તો -6 બરાબર 0 હશે ને. આ બે ને આને ઉડી ગયા એટલે 6 એકા 6 થાય. 6 ની બાજુ પર એટલે -6 થાય અને આનું કામ છોડીએ તો 2m² - m -6 બરાબર 0. હવે આ 6 દુ 12 થશે. 6 દુ 12 તો એનો અવયવ પાડો. અંતિમ પદ ઋણ છે એટલે બાદબાકી કરીને 1 લાવો તો 4 × 12. મધ્યમ પદની નિશાની મોટા ને વિરોધી નાના. હવે અહીંયા ડાયરેક્ટ અવયવ કઈ લખાય? m - 4m બતાવે કેમ કે સહગુણક 2 છે. આગળ તો સહગુણક 1 હતો જો m² નો સહગુણક 1 હતો એટલે ડાયરેક્ટ અવયવ થાય m - 4m વત્તા છે. આમાં એવું ના થાય m - 4m વત્તા 3 એવું ના થાય ને. અહીંયા અવયવ આવશે 2m² - 4m વત્તા 3m ઓછા 6 બરાબર 0 હને. હવે પહેલા બે છેલ્લા બે. પહેલા બે માંથી 2m કોમન કરો તો m - 2 અને છેલ્લા બે માંથી 3 કોમન કરો m - 2. હવે બંનેમાંથી m - 2 કોમન કરો તો m - 2 એટલે 2m વત્તા 3. હવે બે સંખ્યાનો ગુણાકાર 0 છે તો પહેલી સંખ્યા બરાબર 0 અથવા બીજી સંખ્યા બરાબર.
બે સંખ્યાનો ગુણાકાર 0 હોય કાં તો પહેલી 0 હોય અથવા બીજી 0 હોય. આના પરથી m બરાબર મળશે ઓછા 2 કેટલા છે તો વત્તા 2 એટલે m બરાબર 2 અથવા આના પરથી m બરાબર મળશે વત્તા 3 કેટલા છે તો ઓછા 3 એટલે 11 વર્ગમૂળ 3 ભાગ્યા 2 તો n માં નથી, બિલોંગ્સ ટુ n નથી. પ્રાકૃતિક સંખ્યા નથી ને, આ તો ઋણ સંખ્યા છે ને પાછી અપૂર્ણાંક છે એટલે આ n માં નથી. તો m ની કિંમત આ શક્ય નથી, તો કઈ કિંમત હોય 2 એટલે m બરાબર 2 શક્ય છે. બરાબર, તો આ m ની કિંમત પડી. હવે અહીંયા જે ઘાત હોય ને એ તમારે પહેલા લેવાની, કે x ની જે ઘાત હોય એ તમારે બીજી લેવાની. અહીંયા x ની 2m ઘાત છે, 1 x ની 2m ઘાત છે તો એ પહેલા લઈએ. પછી x સ્ક્વેર નો સહગુણક છે તો અહીંયા 2, x ક્યુબ નો સહગુણક હોય તો અહીંયા 3 લખવાનું, x ની 5 ઘાત નો સહગુણક હોય તો અહીંયા 5 લખવાનું. અહીંયા ઘાતાંકમાં 2m + 1 હોય તો અહીંયા 2m + 1 લખવાનું. બરાબર.